નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 4 વોચ યોર વોચ એક્ટિવિટી 1 to 5 જોઈશું. એક્ટિવિટી 1. આ રાઇમ ગાઓ. ધ ટાઉન ક્લોક સેજ 6 o'clock. ટાઉન ક્લોક એટલે નગરની ઘડિયાળ, સે એટલે કહે છે અથવા તો બતાવે છે, 6 o'clock એટલે 6 વાગ્યાનો સમય. નગરનું ઘડિયાળ 6 વાગ્યાનો સમય બતાવે છે. ધ કિચન ક્લોક સેજ 8 o'clock. કિચન ક્લોક એટલે રસોડાનું ઘડિયાળ, 8 o'clock એટલે 8 વાગ્યાનો. તો રસોડાનું ઘડિયાળ 8 વાગ્યાનો સમય બતાવે છે. ડેડીસ વોચ સેજ 7 o'clock. ડેડીસ વોચ એટલે પપ્પાનું ઘડિયાળ, 7 o'clock એટલે 7 વાગ્યાનો. પપ્પાનું ઘડિયાળ 7 વાગ્યાનો સમય બતાવે છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. હોપ એટલે આશા રાખવી. હું આશા રાખું કે હું મોડી નહીં પડું. લેટ એટલે મોડું પડું. મમ્મી સેજ that one is past. મમ્મી કહે છે કે એક ઘડિયાળ આગળ છે, past એટલે આગળ. and one is 1 hour late. અને એક ઘડિયાળ 1 કલાક મોડી એટલે કે 1 કલાક પાછળ છે. one is right but which is it? એક ઘડિયાળ બરાબર છે પરંતુ તે કઈ છે? I really do not know. મને ખરેખર ખબર નથી. રિયલી એટલે ખબર, નો એટલે જાણવું પણ થાય, ખબર થાય. ચાલો આના શબ્દો જોઈ લઈએ. યુનિટ 4 એના શબ્દો છે TOWN ટાઉન એટલે નગર, CLOCK ક્લોક એટલે દિવાલ ઘડિયાળ, SAY ટુ સે એટલે કહેવું, DADDY ડેડી એટલે પપ્પા, WATCH વોચ એટલે ઘડિયાળ, HOPE ટુ હોપ એટલે આશા રાખવી, અપેક્ષા રાખવી, ISFAST ઇઝ ફાસ્ટ એટલે આગળ છે, HOUR અવર એટલે કલાક, LATE લેટ એટલે મોડી, RIGST રાઈટ એટલે સાચી, WHICH વિચ એટલે કઈ, REALLY રિયલી એટલે ખરેખર, સાચે જ, KNOW ટુ નો એટલે જાણવું. ચાલો હવે આગળ જોઈએ. તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે. ચિત્રની મદદથી તેના જવાબ આપો. તે જવાબો અને કવિતાને આધારે નીચેના કોઠામાં વિગતો ભરો. વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ડેડીસ વોચ? ડેડીની ઘડિયાળમાં મિનિટ કાંટો ક્યાં છે? તો એ રીતના પ્રશ્નો આપણે આગળ જોઈશું. પહેલાં એક કોષ્ટક જોઈ લઈએ. ટાઉન ક્લોક નગરનું ઘડિયાળ, કિચન ક્લોક રસોડાનું ઘડિયાળ, ડેડીસ વોચ એટલે ડેડીની ઘડિયાળ. હવે અવર હેન્ડ, તો ટાઉન ક્લોકનો અવર હેન્ડ કેટલા વાગ્યાનો સમય બતાવતો હતો? 6 o'clockનો. એટલે કલાક કાંટો ક્યાં હશે? તો કે at 6. કિચન ક્લોક હતો એ 8 વાગ્યાનો સમય બતાવતો હતો એટલે કલાક કાંટો at 8. ડેડીસ વોચ 7 વાગ્યાનો સમય બતાવતો હતો એટલે ડેડીસ વોચનો આપણે at 7 આવશે. હવે મિનિટ કાંટો જ્યારે 6 વાગ્યા હોય ત્યારે મિનિટ કાંટો હંમેશા at 12 એટલે કે 12 ઉપર હોય. 8 વાગે પણ at 12 એ પણ 12 ઉપર હોય અને at 7 એટલે એ પણ 12 ઉપર હોય. તો આપણે હવે થોડાક પ્રશ્નો આના સંદર્ભમાં લઈએ. પ્રશ્ન નંબર 1, ક્વેશ્ચન 1. વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ડેડીસ વોચ? ડેડીની ઘડિયાળનો મિનિટ કાંટો ક્યાં છે? વેર એટલે ક્યાં? તો આન્સર at 12 12 ઉપર. વેર ઇઝ ધ અવર હેન્ડ ઇન ડેડીસ વોચ?
પપ્પાની ઘડિયાળનો કલાક કાંટો ક્યાં છે? તો એટ 7, કારણ કે 7 વાગ્યાનો સમય બતાવતો હતો. વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ધ કિચન ક્લોક? રસોડાની ઘડિયાળનો મિનિટ કાંટો ક્યાં છે? તો એટ 12, 12 ઉપર હતો એટલે આપણે એટ 12. ચલો આગળ ચોથો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 4. વેર ઇઝ ધ અવર હેન્ડ ઇન ધ કિચન ક્લોક? રસોડાની ઘડિયાળનો કલાક કાંટો ક્યાં છે? તો એટ 8, 8 વાગ્યાનો સમય બતાવતો હતો એટલે EIGHT એટ 8 આન્સરમાં લખીશું. ક્વેશ્ચન નંબર 5. વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ધ ટાઉન ક્લોક? નગરની ઘડિયાળનો મિનિટ કાંટો ક્યાં છે? તો આન્સર આવશે એટ 12. ક્વેશ્ચન નંબર 6. વેર ઇઝ ધ અવર હેન્ડ ઇન ધ ટાઉન ક્લોક? નગરની ઘડિયાળનો કલાક કાંટો ક્યાં છે? તો કે એટ 6. ક્વેશ્ચન નંબર 7. વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે? નગરની ઘડિયાળ શું સમય બતાવતી હતી અથવા તો નગરની ઘડિયાળ શું કહે છે? તો ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock, 6 વાગ્યાનો સમય બતાવતી હતી. વોટ ડઝ ધ કિચન ક્લોક સે? રસોડાનું ઘડિયાળ કેટલા વાગ્યાનો સમય બતાવે છે? તો ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. વોટ ડઝ ડેડીઝ વોચ સે? પપ્પાની ઘડિયાળનો સમય શું છે? તો ડેડીઝ વોચ સેઝ 7 o'clock. તો પપ્પાની ઘડિયાળનો જે સમય છે એ શું બતાવે છે? તો કે ડેડીઝ વોચ સેઝ 7 o'clock. આગળ, વિચ ક્લોક ઇઝ ફાસ્ટ? કઈ ઘડિયાળ ઝડપી છે? ધ કિચન ક્લોક ઇઝ ફાસ્ટ. અથવા તો આગળ છે, અહીં ફાસ્ટ એટલે આગળના અર્થમાં લઈશું. વિચ ક્લોક ઇઝ 1 hour લેટ? કઈ ઘડિયાળ 1 કલાક મોડી છે? તો ધ ટાઉન ક્લોક ઇઝ 1 hour લેટ. વિચ વન શોઝ ધ રાઇટ ટાઈમ? કઈ ઘડિયાળ સાચો સમય બતાવે છે? ડેડીઝ વોચ શોઝ ધ રાઇટ ટાઈમ. ચલો આગળ, એક્ટિવિટી 2. આ વાર્તા સાંભળો, વાંચો અને ભજવો. ધ સ્પેરોઝ સ્વિંગ. ચકલીનો હિંચકો. ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ. જૂના બજારનું ટાવર ઘડિયાળ ઘણું જૂનું છે. વેરી ઓલ્ડ એટલે ઘણું જૂનું. ઓલ ધ 3 hands ઓફ ધ ક્લોક ક્વોરલ્ડ વન ડે. એક દિવસ ઘડિયાળના 3 કાંટા ઝઘડ્યા. ક્વોરલ્ડ એટલે ઝઘડવું. ધ થીન હેન્ડ શાઉટેડ, આઈ એમ વેરી ફાસ્ટ. પાતળો કાંટો બોલ્યો, આઈ એમ વેરી ફાસ્ટ, હું ખૂબ ઝડપી છું. ધ લોંગ હેન્ડ સ્ક્રીમ્ડ. સ્ક્રીમ્ડ એટલે બોલવું. લાંબો કાંટો બોલ્યો, બટ આઈ એમ નોટ વેરી સ્લો, પણ હું બહુ ધીમો નથી. ધ શોર્ટ હેન્ડ નોડડ. ટુ નોડ એટલે માથું હલાવવું, સંમતિમાં. એટલે નાના કાંટાએ સંમતિમાં માથું હલાવ્યું. ધ થીન હેન્ડ સેડ. પાતળા કાંટાએ કહ્યું. યુ ઓલ એટલે કે તમે બધા. રન આફ્ટર મી, મારી પાછળ દોડો છો. યુ ઓલ રન આફ્ટર મી, તમે બધા મારી પાછળ દોડો છો. ધ લોંગ હેન્ડ સેડ. લાંબા કાંટાએ કહ્યું. નો, આઈ હેવ માય ઓન સ્પીડ. ઓન એટલે મારી પોતાની એમ. તો કે ના, મારે મારી પોતાની ગતિ છે. સ્પીડ એટલે ગતિ. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. નાનો કાંટો કંઈ બોલ્યો નહીં. નથિંગ એટલે કંઈ નહીં એમ, કંઈ જ બોલ્યો નહીં. ધ થીન હેન્ડ ટિકટોકડ. પાતળા કાંટાએ ટિકટોક કરતા કહ્યું. આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ.
યુઝફુલ એટલે ઉપયોગી, સાયન્સ એટલે વિજ્ઞાન, સ્પોર્ટ એટલે રમતગમત. હું વિજ્ઞાન અને રમતોમાં ઉપયોગી છું. ધ લોંગ હેન્ડ ટિકટોકડ, લાંબા કાંટાએ ટિકટોક કરતા કહ્યું. આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ, હું બધા લોકોને ઉપયોગી છું, હું બધા માટે મહત્વનું છું. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. નાવ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી, હવે નાના કાંટાને ગુસ્સો આવ્યો એટલે નાનો કાંટો ગુસ્સે થયો. એંગ્રી એટલે ગુસ્સે થવું. સ્ટોપ યોર નોઇઝ, અહીં નોઇઝ એટલે ઘોંઘાટ, યોર એટલે તમારો, સ્ટોપ એટલે બંધ કરો, તમારો ઘોંઘાટ બંધ કરો. હી કિકડ હાર્ડ, કિક એટલે લાત મારવી, તેણે જોરથી લાત મારી. ધ થીન એન્ડ ધ લોંગ હેન્ડ ફેલ ડાઉન, પાતળો અને લાંબો કાંટો પડી ગયા. ટુ ફેલ ડાઉન એટલે પડી જવું. કાનજીભાઈ નોટિસ્ડ ધીસ ફર્સ્ટ, પહેલું ધ્યાન કાનજીભાઈનું ગયું. અહીં નોટિસ એટલે ધ્યાન આપવું. હી લુકડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ, તેમણે તેમની કાંડા ઘડિયાળનો સમય મેળવવા ઊંચે જોયું. લુકડ અપ એટલે ઊંચે જોવું, સેટ એટલે ગોઠવવું, રિસ્ટ વોચ એટલે પોતાની જે કાંડા ઘડિયાળ હતી એ. હી ઇન્ફોર્મડ ધ મ્યુનિસિપાલિટી, તેમણે મહાનગરપાલિકાને જાણ કરી. ઇન્ફોર્મ એટલે જાણ કરવી, મ્યુનિસિપાલિટી એટલે મહાનગરપાલિકા. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક, મહાનગરપાલિકાએ તેની જગ્યાએ, રિપ્લેસ એટલે જગ્યા બદલવી, રિપ્લેસ તેની જગ્યાએ ડિજિટલ ઘડિયાળ મૂકી. બટ ધેન સ્પેરો વેન ટુ ધ ચીફ ઓફિસર, હવે શું થયું ભાઈ? ડિજિટલ ઘડિયાળ તો મૂકી, પરંતુ પછી અસ્પેરો, ધ્યાન એટલે પછી, અસ્પેરો એટલે ચકલી, વેન ટુ ધ ચીફ ઓફિસર, એક ચકલી વડા અધિકારી પાસે ગઈ. ઇટ કમ્પ્લેન્ડ, તેણે ફરિયાદ કરી. ટુ કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. વેર ઇઝ માય સ્વિંગ, મારો હિંચકો ક્યાં છે? વેર શોલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે, હવે હું ક્યાં બેસીશ, ગાઈશ અને રમીશ? કારણ કે ડિજિટલ ક્લોકમાં તો મિનિટ હેન્ડ, પછી અવર હેન્ડ, થીન હેન્ડ એવું કંઈ આવતું જ નથી. તો એટલા માટે જે સ્પેરો છે એ ચીફ ઓફિસરને ફરિયાદ કરવા જાય છે કે વેર ઇઝ માય સ્વિંગ, મારો હિંચકો ક્યાં છે? વેર શોલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે, હવે હું ક્યાં બેસીશ, ગાઈશ અને રમીશ? તો ચાલો આપણે આ જે એક્ટિવિટી જોઈ એના શબ્દો જોઈ લઈએ. OLD, ઓલ્ડ એટલે જૂનું. QUARREL, ટુ ક્વોરલ એટલે ઝઘડવું. ONEDAY, વન ડે એટલે એક દિવસ. THINHAND, થીન હેન્ડ એટલે પાતળો કાંટો અથવા સેકન્ડ કાંટો. LONGHAND, લોંગ હેન્ડ એટલે લાંબો કાંટો અથવા મિનિટ કાંટો. SHOUTE, ટુ શાઉટ એટલે બૂમો પાડવી. FAST, ફાસ્ટ એટલે ઝડપી. SCREAM, ટુ સ્ક્રીમ એટલે ચીસ પાડવી. SHORTHAND, શોર્ટ હેન્ડ એટલે કલાક કાંટો અથવા નાનો કાંટો. NOD, ટુ નોડ એટલે માથું ધોળાવવું, સંમતિ આપવી. SLOW, સ્લો એટલે ધીમો. RUN, રન એટલે દોડવું. AFTER, આફ્ટર એટલે પછી. HAVE, હેવ એટલે પાસે, જે આપણી માલિકી દર્શાવે છે. આપણે કહીએ ને આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે એમ. OWN, ઓન એટલે પોતાનું. SPEED, સ્પીડ એટલે ગતિ. જેમ હેવ માલિકી દર્શાવે છે એમ OWN, ઓન એટલે એ પણ માલિકી દર્શાવે છે. એટલે ઓન એટલે પોતાનું, સ્પીડ એટલે ગતિ.
NOTHING નથિંગ એટલે કાંઈ નહીં. USEFUL યુઝફુલ એટલે ઉપયોગી. SCIENCE સાયન્સ એટલે વિજ્ઞાન. SPORTS સ્પોર્ટ્સ એટલે રમતો. IMPORTANT ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. PEOPLE પીપલ એટલે લોકો. ANGRY એંગ્રી એટલે ગુસ્સે થવું. NOISE નોઇઝ એટલે ઘોંઘાટ, અવાજ. KICK ટુ કિક એટલે લાત મારવી. SET ટુ સેટ એટલે ગોઠવવું. WRIST WATCH રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળ. NOTICE ટુ નોટિસ એટલે ધ્યાન આપવું. LOOKUP લુકઅપ એટલે ઊંચે જોવું. INFORM ટુ ઇન્ફોર્મ એટલે જાણ કરવી. REPLACE ટુ રિપ્લેસ એટલે બદલવું. MUNICIPALITY મ્યુનિસિપાલિટી એટલે મહાનગરપાલિકા. REPLACE રિપ્લેસ એટલે બદલવું, ટુ રિપ્લેસ એટલે બદલવું. DIGITALCLOCK ડિજિટલ ક્લોક એટલે ડિજિટલ ઘડિયાળ. THEN ધ્યાન એટલે પછી. SPARROW સ્પેરો એટલે ચકલી. WENT વેન્ટ એટલે ગયો, ગઈ. GO ગોનું ભૂતકાળ વેન્ટ થાય છે. ચીફ ઓફિસર એટલે વડા અધિકારી. COMPLAIN ટુ કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. SWING સ્વિંગ એટલે હિંચકો. ચલો હવે આપણે એક્ટિવિટી 3 જોઈએ. જૂથમાં કામ કરો. વાર્તાને આધારે જોડકા જોડો. શોર્ટ હેન્ડ તો આપણે પાઠમાં જોયું હતું. ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ એણે શું કીધું હતું બધાને? બૂમ પાડી, સ્ટોપ ધ નોઇઝ ઘોંઘાટ બંધ કરો. પછી લોંગ હેન્ડ તો લોંગ હેન્ડ શું કહેતો હતો? તો કે આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ હું પણ ખૂબ મહત્વનો છું એમ. થીન હેન્ડ તો કે આઈ રન ફાસ્ટ થીન હેન્ડ શું કરે છે? ઝડપી દોડે છે. સ્પેરો વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક ઘડિયાળના જે કાંટા છે ક્યાં છે? કાનજીભાઈ ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ તો કાનજીભાઈ શું કહે છે કે આ ઘડિયાળ છે કામ કરતી નથી. ચલો આગળની એક્ટિવિટી જોઈએ. નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી ધ સ્પેરો સ્વિંગ વાર્તા બને. તો અહીં પહેલું વાક્ય છે ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. ધ શોર્ટ હેન્ડ કિકડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. ધ સ્પેરો કમ્પ્લેન્ડ વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ. ધ થીન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર. ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો પહેલું વાક્ય શું આવશે? ધ થીન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર. સૌથી પહેલાં થીન હેન્ડે શું કીધું હતું કે સૌથી વધુ કામ કરે છે. પછી આવશે ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પછી લોંગ હેન્ડ કીધું ના હું પણ ખૂબ મહત્વનો છું એમ. ત્રીજું ધ શોર્ટ હેન્ડ કિકડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. શોર્ટ હેન્ડે શું કર્યું? જોરથી લાત મારી હતી. કોને? મિનિટ હેન્ડ અને સેકન્ડ હેન્ડને. ચોથું ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી તો નવી ટેકનોલોજી લાવ્યા. ઓલી ઘડિયાળની જગ્યાએ ડિજિટલ ઘડિયાળ એટલે એડોપ્ટ કરી એને. અને છેલ્લું ધ સ્પેરો કમ્પ્લેન ડિજિટલ એને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો એટલે સ્પેરોએ કમ્પ્લેન કરી વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ તમે મારા હિંચકા કેમ લઈ લીધા એમ. એક્ટિવિટી 4 નીચેનો સંવાદ વાંચો અને તે પરથી તમારી ઘડિયાળ બનાવો. ખુશી મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક મમ્મી હું ઘડિયાળ બનાવવા માગું છું. ભારતીબેન ફોર સ્કૂલ પ્રોજેક્ટ શાળાના પ્રોજેક્ટ માટે. ખુશી યસ મમ હા મમ્મી.
વોટ આર ધ થિંગ્સ વી નીડ? વોટ આર ધ થિંગ્સ વી નીડ? આપણને કઈ વસ્તુઓની જરૂર પડશે એમ. નીડ એટલે જરૂર, થિંગ્સ એટલે વસ્તુઓ. ભારતીબેન, વી નીડ અ કાર્ડશીટ એન્ડ સીઝર્સ. આપણને કાર્ડશીટ અને કાતરની જરૂર પડશે. વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક. આપણે કવર અને ઓલ્ડ એટલે જૂની નોટબુકોનો પણ ઉપયોગ કરીશું. ખુશી, હિયર આર ધ નોટબુક, કવર્સ એન્ડ ધ સીઝર્સ. અહીં આ નોટબુક, કવર અને કાતર છે. આઈ લાઇક અ સ્ક્વેર ફેસ્ડ ક્લોક. મને ચોરસ આકારની ઘડિયાળ ગમશે. ભારતીબેન, ફાઇન. ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ. ફાઇન એટલે સરસ. ધેન એટલે પછી, કટ એટલે કાપવું. ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ. સૌથી પહેલાં શું કરવાનું છે તો કે પછી આ કાર્ડને ચોરસ આકારમાં કાપો. યુઝ અ સ્કેલ ડિયર. સ્કેલ એટલે માપપટ્ટી. તો કે માપપટ્ટીનો ઉપયોગ કર ડિયર. ખુશી, ઓકે મમ. ઓકે મમ્મી. 15 સેન્ટીમીટર ફોર ઇચ સાઇડ. દરેક બાજુમાં 15 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. ભારતીબેન, ધેટ્સ ફાઇન. નાવ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર. હવે જે ચોરસ છે એનું મુખ્ય જે વચ્ચે કેન્દ્ર આવે એ નક્કી કરો. એન્ડ માર્ક ઇટ. અને એને માર્ક કરી દેવાનું વિથ અ પેન્સિલ. પેન્સિલ વડે જે ચોરસ ખાનું છે એના કેન્દ્રને માર્ક કરી દે. ખુશી, ઓકે. બટ વોટ એબાઉટ ધ હેન્ડ્સ? પણ આપણે એના જે કાંટાઓ આવે, મિનિટ કાંટો, સેકન્ડ કાંટો, કલાક કાંટો, એના માટે શું કરીશું? ભારતીબેન, યુઝ ધ વેસ્ટ ડિયર. કટ ધેમ વિથ વન સાઇડ એરો. ડોન્ટ ફોરગેટ વી નીડ 3 હેન્ડ્સ. હવે વેસ્ટ ડિયર જે નકામી વસ્તુઓ છે, કટ ધેમ વિથ વન સાઇડ એરો. એને એક બાજુથી કાપીને એરો જેવા બનાવો. ડોન્ટ ફોરગેટ, ભૂલશો નહીં. વી નીડ 3 હેન્ડ્સ. આપણને 3 હેન્ડની જરૂર પડશે. 3 હાથાની જરૂર પડશે. ભારતીબેન, યુઝ આગળ. ખુશી, ઓ યસ મમ્મા, આઈ નો. હા મમ્મી, હું જાણું છું. અ મિનિટ હેન્ડ, મિનિટ કાંટો. એન્ડ અવર હેન્ડ, કલાક કાંટો. એન્ડ અ સેકન્ડ હેન્ડ એટલે કે સેકન્ડ કાંટો. ભારતીબેન, ધીસ ઇઝ કરેક્ટ. તે સાચું છે. ખુશી, હેન્ડ્સ આર રેડી. કાંટાઓ તૈયાર છે. નાવ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. ચાલો હવે ટાઈમ નક્કી કરીએ. ભારતીબેન, યસ. ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ ફોર 3, 6, 9 એન્ડ 12. પહેલાં જે સ્ક્વેર ક્લોક હતી એમાં 3, 6, 9 અને 12 વાગ્યાનો સમય લખીએ. હમ ગુડ. નાવ માર્ક્સ ધ પોઈન્ટ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર્સ. હવે બાકીના નંબરો જે વધ્યા એના પોઈન્ટ કર. ખુશી, વોટ કેન આઈ ડુ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ? વોટ કેન આઈ ડુ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ? હવે જે આ કાંટાઓ છે એ મૂવ કરે, હલે, એના માટે હું શું કરી શકું? ભારતીબેન, ધેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. આ ખૂબ સારો પ્રશ્ન છે. યુ ગેસ ફર્સ્ટ. પહેલાં તું અનુમાન કર. ટુ ગેસ એટલે અનુમાન કરવું. ખુશી, હમ, અ પિન, અ થોર, વોટ એલ્સ. એમ પિન લગાવી શકીએ, કાંટો લગાવી શકીએ, વોટ એલ્સ, બીજું કંઈક? ભારતીબેન, અ સ્ક્રૂ ઓલ્સો. આપણે સ્ક્રૂ લગાવી શકીએ. ખુશી, યસ, અ સ્ક્રૂ. હા, સ્ક્રૂ. ઓ વાવ, માય ક્લોક ઇઝ રેડી. અરે વાહ, મારી ઘડિયાળ તૈયાર થઈ ગઈ. ભારતીબેન, વેલ ડન ડિયર. નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ. વેલ ડન ડિયર, ખૂબ સરસ. હવે નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ. હવે તું તારી મરજી મુજબ એને શણગારી શકે છે. ખુશી, યા મામા, હિયર ઇઝ અ પોએમ આઈ લર્ન્ટ એટ સ્કૂલ. મમ્મા, આ પોએમ છે જે હું શાળાએ શીખી છું. લિસન એન્ડ સિંગ વિથ મી. સાંભળ અને મારી સાથે ગા. ધ ન્યૂ કાર્ડ ક્લોક વિથ અ ફ્રેન્ડલી ફેસ મેક્સ અવર હાઉસ અ હેપી પ્લેસ. ઇટ ટીક્સ એન્ડ ટોક્સ ટુ યુઝ ઓલ ટુ અસ ઓલ ડે. નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે. ચલો હવે આ એક્ટિવિટી 4ના આપણે શબ્દો જોઈ લઈએ. ટુ વોન્ટ એટલે ઈચ્છવું. MAKE મેક એટલે બનાવવું. PROJECT પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ.
THING થિંગ એટલે વસ્તુ, NEED ટુ નીડ એટલે જરૂર હોવી, CARDSHEET કાર્ડશીટ એટલે પૂંઠું, SCISSORS સીઝર્સ એટલે કાતર, COVER કવર એટલે પૂંઠું, USE યુઝ એટલે ઉપયોગ, HERE હિયર એટલે અહીં, SQUARE સ્ક્વેર એટલે ચોરસ, SCALE સ્કેલ એટલે માપપટ્ટી, FINE ફાઇન એટલે મજામાં, CUT ટુ કટ એટલે કાપવું, SHAPE શેપ એટલે આકાર, CENTIMETER સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર, EACH ઈચ એટલે દરેક, SIDE સાઈડ એટલે બાજુ, DECIDE ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું, CENTER સેન્ટર એટલે વચ્ચે, MARK ટુ માર્ક એટલે નિશાની કરવી, ABOUT અબાઉટ એટલે વિશે, SCALE સ્કેર એટલે માપપટ્ટી, WASTE વેસ્ટ એટલે ખરાબ, CUT ટુ કટ એટલે કાપવું, ARROW એરો એટલે તીર, FORGET ફોરગેટ એટલે ભૂલવું ભૂલી જવું, KNOW ટુ નો એટલે જાણવું, CORRECT કરેક્ટ એટલે સાચું, MARK ટુ માર્ક એટલે નિશાની કરવી, MOVE મૂવ એટલે સ્થળાંતર કરવું હલનચલન કરવું, QUESTION ક્વેશ્ચન એટલે પ્રશ્ન, GUESS ટુ ગેસ એટલે ધારવું અનુમાન કરવું, THORN થોર્ન એટલે કાંટો, ELSE એટલે બીજું, SCREW સ્ક્રૂ એટલે સ્ક્રૂ, EDUWISH એટલે જેવી તમારી ઈચ્છા, LEARN લર્ન એટલે શીખવું, PLAY પ્લે એટલે રમવું. ચલો એક્ટિવિટી 5 જોઈશું. તમારા શિક્ષક 6 વિદ્યાર્થીઓને વર્ગમાં જુદી જુદી જગ્યાએ ઊભા રાખશે. તે દરેક પાસે એક ઘડિયાળનું ચિત્ર છે. તે દરેક પાસે જાઓ અને તે ઘડિયાળનો સમય નોંધો. આ પ્રવૃત્તિ માટે તેમને નીચેના ચિત્રો ઉપયોગી થશે. જો આ પ્રથમ ચિત્ર છે એની અંદર મોટો કાંટો છે જે 6 ઉપર છે અને અવરહેન્ડ મિનિટ હેન્ડ 6 ઉપર છે, જ્યારે અવરહેન્ડ છે એ 8 અને 9ની વચ્ચે છે. એટલે કે 8:30 વાગ્યા છે. તો 8:30 વાગ્યા હોય તો અંગ્રેજીમાં શું કહેવાય? તો કે 8:30. ચલો 4:30 વાગ્યા હોય તો કે 4:30. 7:30 વાગ્યા હોય તો 7:30. 1:30 વાગ્યો હોય તો 11:30. 1:30. 2:30 વાગ્યા હોય તો 2:30. તો આ ખાસ યાદ રાખવાનું છે. એના પછી બીજી ઘડિયાળ જોઈએ એની બાજુમાં. એની અંદર અવરહેન્ડ છે એ 5ને અડું થઈ રહ્યો છે, 4 અને 5ની વચ્ચે, પણ 5ની ખૂબ નજીક છે. જ્યારે મિનિટ હેન્ડ છે એ 9 ઉપર છે, એટલે આપણને ગુજરાતીમાં કહીએ તો 4:45 વાગ્યા છે. હવે આ 4:45ને અંગ્રેજીમાં બોલવું હોય તો શું બોલાય? તો કે 4:45. 4:45. ચલો 5:45 વાગ્યા હોય તો 5:45. 6:45 વાગ્યા હોય તો 7:45. 7:45 વાગ્યા હોય તો 8:45. 11:45 વાગ્યા હોય તો 12:45. 2:45 વાગ્યા હોય તો 3:45. તો આ રીતે આપણે બોલીશું. ચલો આગળની ઘડિયાળ જોઈએ, 3જા નંબરની. એની અંદર આપણને જે અવર હેન્ડ છે 10 ઉપર છે અને મિનિટ હેન્ડ છે એ 3 ઉપર, એટલે કે ગુજરાતીમાં કહીએ તો 10:15 વાગ્યા છે. હવે આ 10:15ને અંગ્રેજીમાં લખવું હોય તો શું લખાય? તો કે 10:15. ખાસ યાદ રાખવાનું છે. 10:15. 11:15 વાગ્યા હોય તો
11:15, 12:15 વાગ્યા હોય તો 12:15, 1:15 વાગ્યો હોય તો 1:15, 2:15 વાગ્યા હોય તો 2:15, 7:15 વાગ્યા હોય તો 7:15. આ રીતે મહાવરો કરીશું. એના પછીની ઘડિયાળ છે, એમાં જે કલાક કાંટો છે 3 ઉપર અને મિનિટ કાંટો 12 ઉપર, એટલે કે 3 વાગ્યા છે. આ તો એકદમ સરળ છે. 3 o'clock 4 ઉપર જો હોય અને નાનો કાંટો 4 ઉપર અને મોટો કાંટો 12, એટલે કે 4 વાગ્યા હોય તો 4 o'clock, 5 વાગ્યા હોય તો 5 o'clock, 12 વાગ્યા હોય તો 12 o'clock. ચલો એના પછીની ઘડિયાળ જોઈશું. તો એની અંદર કલાક કાંટો 6 અને 7ની વચ્ચે બતાવે છે, જ્યારે મિનિટ કાંટો 8 ઉપર છે. 8 ઉપર છે એટલે 8:45, 40 મિનિટ થઈ છે અને 6 અને 40 થઈ છે. તો 6 અને 40ને અંગ્રેજીમાં વાંચવું હોય તો આપણે એ જોવાનું કે 7 વાગવામાં કેટલી મિનિટ બાકી છે, કારણ કે 7 નજીક છે એના. તો અહીં 7 વાગવામાં 20 મિનિટ બાકી છે. એટલે આપણે જેટલી મિનિટ બાકી હોય એને પહેલાં લખવાની. હવે કેટલી મિનિટ બાકી છે? 20 મિનિટ બાકી છે. તો આપણે શું લખીશું? 20 પછી 2 બાકી છે, એટલે 22. કેટલા વાગ્યામાં 20 મિનિટ બાકી હતી? 7 વાગવામાં. તો 22:07. ચલો 8 વાગવામાં 20 મિનિટ બાકી હોય તો 22:08. 9 વાગવામાં 20 મિનિટ બાકી હોય તો 22:09. ચલો 10 વાગવામાં 25 મિનિટ બાકી હોય તો શું કરીશું? તો કે 25:10. 11 વાગવામાં 10 મિનિટ બાકી હોય તો 10:11. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. એના પછીની ઘડિયાળ જોઈએ. એની અંદર જે કલાક કાંટો છે 11 ઉપર અને મિનિટ કાંટો 2 ઉપર છે, એટલે કે 11:10 થઈ છે. તો 11:10 થઈ છે એટલે આપણે આમ તો 10 અથવા તો 8 જેવું લાગે છે, પણ 10 સમજીએ. તો આપણે શું કરીશું? જેટલી મિનિટ થઈ હોય એ પહેલાં લખીશું. 10:11. અહીં આગળ 10 આવશે. જેટલી મિનિટ થઈ હોય આગળ લખવાનું. આ ચોપડીમાં ભૂલ છે, છપાયું નથી. તો TEN 10:11. જો 12:10 થઈ હોય તો 10:12. 1:10 થઈ હોય તો 10:1. 2:10 થઈ હોય તો 10:2. ચલો હવે 3:05 થઈ હોય તો કે 5:03. 4:05 થઈ હોય તો 5:04. તો આ રીતે આપણે ઘડિયાળ જોતા અને ઘડિયાળનો સમય અંગ્રેજીમાં બોલતા મહાવરો કરવો પડશે. તો અહીં આપણો પાર્ટ 1 પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો, વિડીયોને લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટૂંક જ સમયમાં અમે બીજા ભાગ સાથે આ ચેનલની અંદર વિડીયો અપલોડ કરવામાં આવશે. અસ્તુ.